દેવગઢ બારિયા નગરપાલિકાની 6 બેઠકોની પેટા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, જ્યાં 30 જેટલા ઉમેદવારી ફોર્મ ભરાતા હવે ઉમેદવારી પરત ખેંચ્યા બાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે। દેવગઢ બારિયા નગરપાલિકાની 3 વોર્ડની 6 બેઠકો માટે પેટા ચૂંટણી જાહેર થતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે। પક્ષાંતર ધારા હેઠળ 6 સભ્યો ગેરલાયક ઠેરવાતા બેઠકો ખાલી પડી હતી। ઉમેદવારોની નોંધાવવાની છેલ્લી તારીખે કુલ 30 જેટલા ફોર્મ ભરાયા છે। ભાજપે તમામ 6 બેઠકો પર નવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે ગેરલાયક ઠેરવાયેલા કેટલાક પૂર્વ સભ્યોએ પણ ઉમેદવારી નોંધાવી છે। હવે ઉમેદવારી પરત ખેંચવાના છેલ્લા દિવસે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે। વિડીયો જર્નાલિસ્ટ દર્શન સુતરિયા સાથે સરિયા ટીવી ન્યૂઝ દાહોદ। દેવગઢ બારિયા નગરપાલિકા પેટા ચૂંટણી 2026 અન્વયે ટોટલ 3 વોર્ડમાં 6 સીટ ઉપર પેટા ચૂંટણી યોજાઈ રહી છે। આજ રોજ નોમિનેશનનો લાસ્ટ ડે હતો। ટોટલ 30 ફોર્મ ભરાયા છે। એમાં વોર્ડ નંબર 1માં 8, વોર્ડ નંબર 4માં 9 અને વોર્ડ નંબર 5માં કુલ ટોટલ 13 ફોર્મ ભરાયા છે। આમ કુલ 33 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે।